કે એક સમય એવો આવશે કે નથી કરવો, ચલો ને પાછા વળી જઈએ, બસ ત્યારે પાછા નહીં વળો ને તો એક ચાંદ તક ચાલશો. દરેક ધંધામાં એક દિવસ એવો આવશે કે નથી કરવું, યાર જવા દો ના, તો નથી મજા આવતી હવે. પણ કોઈ કાર્ય એવું નથી કે જેમાં મજા આવશે. પણ તમે કોકનું જોશો ને તો સારું જ લાગશે. બંનેની એક જ જેવી ગાડી હશે તો એની બ્લેક હશે, તમને બ્લેક વધારે ગમશે કે યાર બ્લેક મજા આવે છે. બીજાની જ વસ્તુ સારી લાગશે. અને જ્યાંથી તમે અટકો છો ત્યાંથી ચાલવા માંડ્યા તો પાછા નહીં વળો. બાકી અટક્યા ત્યાંથી જો રિટર્ન થયા તો પછી ફરી એકડે એકથી બીજું કંઈ ચાલુ કરો. જીવન એમ જ જશે, કંઈ કરી નહીં શકો. પણ સાહેબ, કુદરતે એવું કહેલું છે કે માણસનો ઋણ નથી રાખી શકતો, તો તમારો ઋણ ભગવાન બિલકુલ નહીં રાખી શકે. તમારે એના ભરોસે કામ કરવાનું. એ તમને એનો સમય આવશે એટલે આપે છે. તમારે તરત અત્યારે જોતું હશે તો નહીં મળે, ફિક્સ ડિપોઝિટ છે એટલે તમને મળશે. એ તમને સમય પાકશે ત્યારે બહુ બધા પૈસા આવશે એટલે તમને એમ થશે કે પણ ત્યાં સુધી બેસી નહીં રહેવાય. ત્યાં સુધી તમારે રસ્તો તો ચાલુ જ રાખવો પડશે. મળવાનું છે. તમે અત્યારે મજૂરી જે કરી છે એ આજે નહીં તો કાલે મળવાની જ છે. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં.